સ્ટેટ એન્ડ પ્રૂફ ડિસ્ટ્રીબ્યુટિવ ઇનઇક્વાલિટી ફોર અ લેટાઇસ. કે સ્ટેટમેન્ટ અને પ્રૂફ આપણે કરવાનું છે ડિસ્ટ્રીબ્યુટિવ ઇનઇક્વાલિટી ફોર અ લેટાઇસ. તો સર્વપ્રથમ આનું સ્ટેટમેન્ટ શું છે? તો કે લેટ રિલેશન બી અ લેટાઇસ for ABC belongs to L. The following inequalities are called distributive inequalities. First, a ring sum B star C less than or equal to a ring sum B star A ring sum C. અને બીજી કન્ડિશન છે A સ્ટાર B પ્લસ C ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ A સ્ટાર B ring sum A સ્ટાર C. કે આ બંને કન્ડિશન આપણે પ્રૂવ કરવાની છે. તો પ્રૂફમાં સૌપ્રથમ જે વસ્તુ આપણને સ્ટેટમેન્ટમાં આપેલી છે તે કે લેટ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી અ લેટાઇસ ફોર એના માટે તો કે એ બી એન્ડ સી બિલોંગ્સ ટુ એલ. હવે આપણે ફર્સ્ટ કન્ડિશન પ્રૂવ કરીએ. તો નાવ વી વિલ prove that A ring sum B star C less than or equal to A plus B star A ring sum C. હવે આપણે આ કન્ડિશન પ્રૂવ કરવાની છે. તો એના માટે આપણે કરશું શું? તો સર્વપ્રથમ આ બંને વચ્ચેનું રિલેશન શું છે? પ્લસ છે. અને અહીંયા આ બંને વચ્ચેનું રિલેશન શું છે? સ્ટાર છે. તો સર્વપ્રથમ આપણે આ બંને ઉપર ડેફિનેશન એપ્લાય કરશું. કેની ડેફિનેશન એપ્લાય કરશું? તો કે રિંગ સમની. તો રિંગ સમની ડેફિનેશનનો ઉપયોગ કરી તો બંનેમાં સેમ છે એના ઉપર એ કે જેની જરૂર આ બાજુ પણ છે આપણે તેના ઉપર ડેફિનેશનનો ઉપયોગ કરીએ. તો નાવ બાય ડેફિનેશન ઓફ રિંગ સમ તો શું થશે? તો કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થાય? હંમેશા બી કે જે રિંગ સમની ડેફિનેશન છે. અને એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થાય? એ પ્લસ સી. આ બંને થાય. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે એ શું થશે? એ બંને કરતાં કેવો છે? નાનો છે. તો એ ઇઝ અ lower bound of A plus B and A plus C. તો આના પરથી કહી શકાય A is a GLB of A plus B and A plus C. તો આના પરથી પાછું લખી શકાય કે જીએલબી છે, જીએલબી હોય તો એ હંમેશા કેવો હોય? નાનો મળે. તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ જીએલબી છે તો વચ્ચે છે ને એ નિશાની આવશે સ્ટારની એ પ્લસ સી. જેને નંબર આપી દઈશું આપણે 1. આ 1 માટે પૂરું થઈ ગયું. હવે આપણે શું કરીશું? તો
તો કે ડેફિનેશન વાપરશું. કેના ઉપર વાપરશું? બી સ્ટાર સી, અને વચ્ચે શું જોઈએ છે? રિંગ સમ જોઈએ છે. એટલા માટે બાય ડેફિનેશન ઓફ સ્ટાર એન પ્લસ બંનેની એક સાથે ડેફિનેશન વાપરીશું. કેવી રીતે વાપરીશું? તો કેના ઉપર વાપરવાની થશે? બી સ્ટાર સી ઉપર. તો શું થશે? તો કે બી સ્ટાર સી ઓલવેઝ હંમેશા કેવા હોય? તો કે બી કરતાં નાનો. બી સ્ટાર સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ હંમેશા શું થાય? સી થાય. તો આના ઉપર પાછી ડેફિનેશન રિંગ સમની વાપરવી હોય તો શું લખી શકાય? બી હંમેશા નાનો હોય. કેના કરતાં નાનો હોય? તો આપણે બી સ્ટાર સી તો મળી જાય, પણ આપણે સામેની બાજુ શું જોઈએ છે? એ રિંગ સમ બી અને એ રિંગ સમ સી. તો આના ઉપર બી ઉપરથી શું લખશું? એ રિંગ સમ બી, અને સી માટે શું લખશું? એ રિંગ સમ સી. હવે આપણે ટ્રાન્ઝિટિવિટીનો ઉપયોગ કરી કે બી સ્ટાર સી બી કરતાં નાના છે અને બી એ પ્લસ બી કરતાં નાના છે. તો બી સ્ટાર સી ઓલવેઝ એ રિંગ સમ બી કરતાં હંમેશા કેવા થાય? નાના થાય. તો શું લખી શકાય? તો કે બી સ્ટાર સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ રિંગ સમ બી and બી સ્ટાર સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ રિંગ સમ સી. તો કે બી સ્ટાર સી છે એ તમને કેવા મળ્યા? તો કે એ રિંગ સમ બી અને એ રિંગ સમ સી કરતાં નાના મળે. નાના મળે તો શું કહી શકાય? બી સ્ટાર સી ઇઝ અ લોઅર બાઉન્ડ ઓફ એ રિંગ સમ બી એન્ડ એ રિંગ સમ સી. તો આનો પરથી લખી શકાય બી સ્ટાર સી ઇઝ અ GLB ઓફ એ રિંગ સમ બી એન્ડ એ રિંગ સમ સી. તો આના પરથી આપણે લખી શકીએ કે બી સ્ટાર સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ GLB છે તો બંને વચ્ચે કેવી નિશાની આવશે? એ પ્લસ બી સ્ટાર એ પ્લસ સી. આને નંબર આપી દઈએ આપણે 2. તો આપણે શરૂઆતમાં કર્યું છું તો કે આ કન્ડિશનમાં આપણે સામેની બાજુ જોઈ છે, બંને વચ્ચે રિલેશન શેનું જોઈ છે? સ્ટારનું. તો એ માટે પહેલાં આપણે શું શરૂઆત કરી? આવું પ્રૂવ કર્યું. પછી આપણે બી સ્ટાર સી માટે શું કરશું? આવું પ્રૂવ કરશું બંને બાજુનું. તો એ માટેનું પ્રૂવ કરવા માટે શું કર્યું? તો કે બાય ડેફિનેશન ઓફ ઉપયોગ કર્યો કેનો? રિંગ સમનો. પછી શું કર્યું? તો કે એ ઇઝ અ GLB ઓફ એ રિંગ સમ બી અને એ રિંગ સમ સી તમને મળ્યા. આના ઉપરથી એ માટે પ્રૂવ કર્યું. પછી આપણે શું કર્યું? તો કે બી સ્ટાર સી માટે આ કન્ડિશન આખી પ્રૂવ કરી. પછી આ કન્ડિશન બંને માટે સેટિસ્ફાઈડ થાય છે. એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી અને એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી કેના કરતાં નાના મોટા છે? એ કરતાં. તો એ રિંગ સમ બી બાય 1 and 2 શું થશે? તો કે એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી ઇઝ અ, જો મોટા છે અહીંયા પણ મોટા છે અને અહીંયા પણ મોટા છે એ કરતાં, તો આના ઉપરથી લખી શકાય ઇઝ અ શું આવશે? અપર બાઉન્ડ ઓફ એ એન્ડ બી સ્ટાર સી. તો આના ઉપરથી લખી શકાય એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી ઇઝ અ LUB ઓફ એ એન્ડ બી સ્ટાર સી. LUB છે એટલે આ હંમેશા કેવા મળશે તમને? મોટા મળે. આ ઇઝ LUB ઓફ આ LUB છે એટલા માટે આ હંમેશા કેવો મળશે તમને? મોટો. કેના કરતાં? એ LUB છે તો બંને વચ્ચે નિશાની કેવી મળશે? રિંગ સમ બી સ્ટાર સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી, કે જે આપણે ફર્સ્ટ કન્ડિશન પ્રૂવ કરવાની હતી. તો આ ફર્સ્ટ કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. તો હવે આગળના લેક્ચરમાં આપણે જોયું તે પ્રમાણે હવે અહીંયા શું જોઈએ? સ્ટારની જગ્યાએ શું જોઈએ છે?
પ્લસ જોઈએ, પ્લસની જગ્યાએ સ્ટાર જોઈએ, લેસ ધેન ઓર ઇક્વલ ટુની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જોઈએ છે, કે જેનાથી આપણે બીજી કન્ડિશન પ્રૂવ થાય. પ્લસની જગ્યાએ સ્ટાર જોઈએ, સ્ટારની જગ્યાએ પ્લસ જોઈએ, લેસ ધેન ઓર ઇક્વલ ટુની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જોઈએ છે. તો આપણે કાલ ડેફિનેશન જોઈતી એ જ પ્રમાણે નાવ we use તેનો ઉપયોગ કરતા હતા આપણે પ્રિન્સિપલ ઓફ utility in ઇક્વેશન નંબર એ. એમાં આપણે ઉપયોગ કરીએ તો શું થશે? બાય ઇન્ટરચેન્જિંગ. શું ઇન્ટરચેન્જિંગ થશે? સ્ટાર બાય પ્લસ, પછી પ્લસ બાય સ્ટાર એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો શું થશે? અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ, જેનો ઉપયોગ થતો એનો કરીએ તો શું થશે? એ ઉપર ચેક કરીએ. એ પ્લસની જગ્યાએ શું આવશે? સ્ટાર. બી સ્ટારની જગ્યાએ પ્લસ. એનસી લેસ ધેન ઓર ઇક્વલ ટુની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ટાર બી પ્લસ એ સ્ટાર સી, જે આપણી બીજી કન્ડિશન હતી. તો આ બીજી કન્ડિશન પણ પ્રૂવ થઈ ગઈ. તો આને શું કહી શકાય? ડિસ્ટ્રીબ્યુટિવ ઇનઇક્વાલિટીઝ. હવે મોડ્યુલર ઇનઇક્વાલિટી થિયરમ છે. તો એનું સ્ટેટમેન્ટ છે લેટ એલ રિલેશન એ અથવા એલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી અ લેટાઇસ ફોર ABC belongs to L, then શું થાય? તો જો એ રિલેશન ઓર ઇક્વલ ટુ સી, એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી હોય તો ઇફ એન્ડ ઓનલી ઇફ એ રિંગસમ બી સ્ટાર સી ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થાય? એ રિંગસમ બી સ્ટાર સી આવું મળે. તો આપણે આ પ્રૂફ કરશું. તો પ્રૂફ માટે સર્વપ્રથમ આપણે સ્ટેટમેન્ટમાં જે આપેલ છે તે લેટ એલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી અ લેટાઇસ ફોર ABC belongs to L. ફર્સ્ટ સર્વપ્રથમ આપણે સાબિત શું કરશું? ફર્સ્ટ વી વિલ પ્રૂવ ધેટ A less than or equal to C implies A rings on B star C less than or equal to A plus B star C. આવું શું પ્રૂવ કરશું? તો હવે ના હવે શું થશે? તો કે આ કન્ડિશન ઉપરથી શું લખી શકાય? તો કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી. તો આના પરથી શું લખી શકાય? તો કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી પરથી શું લખી શકાય? તો કે એ સ્ટાર સી અને એ પ્લસ સી ઉપરથી શું થાય? તો કે એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું મળે? એ મળે. અને એ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ હંમેશા તમને શું મળશે? સી મળે, કે જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. તો એ જ પ્રમાણે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? એ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ શું મળે? સી મળે. તો બાય ડિસ્ટ્રીબ્યુટિવ લો પ્રમાણે શું મળશે? તો કે આપણે આના ઉપર ડિસ્ટ્રીબ્યુટિવ લો એપ્લાય કરશું. એ પ્લસ બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ પ્લસ બી સ્ટાર એ પ્લસ સી. આના ઉપરથી આને નંબર આપી દઈએ આપણે 1. તો શું થશે? એ પ્લસ બી
સ્ટાર એ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે સી. તો આ તમારે તો પ્રૂવ કરવાનું હતું એ પ્લસ બી સ્ટાર સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ પ્લસ બી સ્ટાર સી, કે જે તમારું પ્રૂવ થઈ ગયું. હવે આપણે કન્વર્સ પ્રૂવ કરશું. કન્વર્સ પ્રૂવ કરવા માટે શું કરશું? ના, હવે શું સાબિત કરશું આપણે? આપેલું શું છે એ પ્લસ બી સ્ટાર સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ પ્લસ બી સ્ટાર સી. વી વિલ શો ધેટ અથવા વી વિલ પ્રૂવ ધેટ. સાબિત શું કરવું છે આપણે? એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી. તો આના માટે આપણે આવું સાબિત કરવા માટે શું કરશું? તો આપણે ડેફિનેશન વાપરશું બાય ડેફિનેશન ઓફ રિંગ સમ. તો રિંગ સમની ડેફિનેશન પ્રમાણે શું થાય? તો કે એ પ્લસ બી સ્ટાર સી ની વેલ્યુ હંમેશા કેવી મળે? તો કે આને એ કહ્યું, આને બી કહી શકાય. એ રિંગ સમ બી હંમેશા કેવો મળે? તો કે એ અને બી કરતાં હંમેશા કેવો મળે? નાનો મળે. તો આમાં શું થાય? તો કે એ રિંગ સમ બી સ્ટાર સી હંમેશા એ અથવા બી સ્ટાર સી કરતાં આ એલિમેન્ટ શું મળે? હંમેશા તમને મોટો મળે. અને એ અને બી સ્ટાર સી હંમેશા આના કરતાં કેવા મળે? નાના મળે. તો આના ઉપરથી શું લખી? હવે આવી જ રીતે ડેફિનેશનનો ઉપયોગ કરશું કેના માટે? સ્ટાર માટે. તો બાય ડેફિનેશન ઓફ સ્ટાર. તો બાય ડેફિનેશન ઓફ સ્ટાર માટે શું થશે? તો કે એ, હવે સામેની બાજુ લઈ, પ્લસ બી સ્ટાર સી ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું મળે? તો કે સી અથવા એ રિંગ સમ બી. એ પ્લસ બી સ્ટાર સી હોય તો શું થાય? તો કે આ સી કરતાં પણ નાનો મળે અને એ રિંગ સમ બી કરતાં પણ નાનો મળે. તો આપણે જરૂર કેની છે? સીની જરૂર, એટલા માટે આપણે આ લીધું. તો હવે ના ફર્સ્ટ ઉપરથી કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ તમને શું મળ્યા હતા? એ પ્લસ બી સ્ટાર એ પ્લસ બી સ્ટાર સી. પણ એ પ્લસ બી સ્ટાર સી કેના કરતાં નાના છે? એ નાનો છે એ પ્લસ બી સ્ટાર સી કરતાં, અને એ પ્લસ બી સ્ટાર સી નાના છે કેના કરતાં? તો કે એ પ્લસ બી સ્ટાર સી કરતાં. અહીંયા લખી શકાય. અને એ પ્લસ બી સ્ટાર સી કેના કરતાં નાના છે? સી કરતાં. તો આના ઉપરથી શું લખી શકાય? સી. આના ઉપરથી સાબિત થયું એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી, કે જે તમારે પ્રૂવ કરવાનું. તો આ તમને મળી ગઈ મોડ્યુલર ઇનઇક્વાલિટી. તો હવે બીજી એક વખત આ સાબિત કરવા માટે આ વસ્તુ આપેલી હતી. આનો ઉપયોગ કરીને શું લખ્યું? બાય ડેફિનેશન ઓફ રિંગ સમ. તો એ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? સી થાય. પછી આપણે આના ઉપર શું કર્યું? ડિસ્ટ્રીબ્યુટિવ લો એપ્લાય કર્યું. તો એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી મળ્યા. પણ એ રિંગ સમ સી ઇઝ ઇક્વલ ટુ તમે શું મૂક્યા? સી મૂક્યા. એટલે આ ડાયરેક્ટ સાબિત થઈ ગઈ. હવે બીજી કન્ડિશન સાબિત કરવા માટે આપણે શું કર્યું? તો કે આ વસ્તુ તમારે પ્રૂવ કરવાની છે. તો એના માટે શું કર્યું તમે? તો કે બાય ડેફિનેશન ઓફ, પહેલાં સર્વપ્રથમ કેની ડેફિનેશનનો ઉપયોગ કર્યો? રિંગ સમની. કેના ઉપર એપ્લાય કરશો? હંમેશા એ ઉપર. એનું કારણ શું? આપણે અહીંયા શું જોઈએ છે? એ. તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થાય હંમેશા? તો કે એ પ્લસ આ રિંગ સમની ડેફિનેશન પ્રમાણે બી સ્ટાર સી. ઇટ મીન્સ કે એની વેલ્યુ છે એ આ બંને કરતાં હંમેશા કેવી મળે? નાની મળે. તો એવી જ રીતે ડેફિનેશનનો ઉપયોગ કર્યો સ્ટારનો. પણ હવે અહીંયા આપણે શું જોઈએ છે? સી જોઈએ છે. એટલા માટે એ પ્લસ બી સ્ટાર સી. તો આ વેલ્યુ તમને મળી એ પ્લસ બી સ્ટાર સીની, હંમેશા કેવી મળે? તો કે સી અથવા એ પ્લસ બી. આ બંને કરતાં હંમેશા આ વેલ્યુ કેવી મળે? મોટી જ મળે. પછી આના ઉપરથી ફર્સ્ટ ઉપરથી એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ તમે મળ્યું હતું, પણ આની વેલ્યુ છે આના કરતાં નાની છે અને આની વેલ્યુ છે આના કરતાં નાની છે, જે આપણે અહીંયા જોયું. તો એ ઉપરથી આ પ્રૂવ કર્યું. હવે બાય ડેફિનેશન લેટ આઇઝ એઝ એન એલ્જિબ્રિક સ્ટ્રક્ચર.
જો કોઈ પણ લેટાઇસ છે એ એલ્જિબ્રિક સ્ટ્રક્ચરમાં આપેલો હોય તો તેમને લેટાઇસ પ્રૂવ કરવા માટે શું કરશું? તો એક લેટાઇસ આપેલો છે એલ બી એ નોન એમ્પ્ટી સેટ એન મીટ એન્ડ જોઈન્ટ આર ટુ બાઇનરી ઓપરેશન. કે સ્ટાર અને પ્લસ શું છે તેમના બાઇનરી ઓપરેશન હોય તેને ડિફાઇન્ડ ઓન કેવી રીતે ડિફાઇન્ડ કરી શકાય? on L, then L is said to be a lattice if L satisfied the following condition with respect to star and plus. તો કમ્યુટેટિવ લો ફર્સ્ટ. તો કમ્યુટેટિવ લો માટે સાબિત કરો તો એમાં કેટલા એલિમેન્ટની જરૂર પડે? એ બી. તો ફોર એ બી બિલોંગ્સ ટુ એલ, 2 એલિમેન્ટની જરૂર પડે તો શું થાય? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ અને એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ થાય. એવી જ રીતે એસોસિએટિવ લો અને એબ્સોર્પ્શન લો. જો આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો એને શું કહી શકાય? લેટાઇસ છે તો કહી શકાય. વી ડિનોટેડ ધ લેટાઇસ એલ બાય, એને કેવી રીતે લખી શકાય? ઓકે, એલ સ્ટાર એન્ડ રિંગ સમ, એલ મીટ એન્ડ જોઈન્ટ. કે 3 કન્ડિશન એલ્જિબ્રિક સ્ટ્રક્ચરમાં હોય ત્યારે 3 કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. કઈ કઈ? કમ્યુટેટિવ, એસોસિએટિવ અને એબ્સોર્પ્શન. તો એક થિયરમ ઉપરથી આપણે જોઈએ, એક એક્ઝામ્પલ જોઈએ. તો લેટ એલ બી એ નોન એમ્પ્ટી સેટ ઓફ પી ઓફ એ ઇઝ અ સેટ ઓફ પાવર ઓફ સેટ ઓફ એ. કે પી ઓફ એ છે એ શું આપણને આપેલો હોય? પાવર સેટ. કેનો? એનો આપેલો. એક્સ વાય બિલોંગ્સ ટુ પી ઓફ એ આપેલ છે. ધેન પ્રૂવ ધેટ પી ઓફ એ સ્ટાર રિંગ સમ ઇઝ અ લેટાઇસ. એ લેટાઇસ છે વહેર એક્સ સ્ટાર વાય ઇઝ ઇક્વલ ટુ શું લેવાના છે? એક્સ ઇન્ટરસેક્શન વાય એન્ડ એક્સ રિંગ સમ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ યુનિયન વાય. હવે આપણે આગળ વાત કરી હતી ત્યારે કે ઇન્ટરસેક્શન અને યુનિયનને પણ શું કહી શકાય? તો કે ઇન્ટરસેક્શન છે એને શું કહી શકાય? મીટ કહી શકાય અને યુનિયનને જોઈન્ટ કહી શકાય. તો વી વિલ શો ધેટ આપણે પ્રૂવ કરવાનું છે પી ઓફ એ સ્ટાર રિંગ સમ ઇઝ અ લેટાઇસ. તો હવે આ એલ્જિબ્રિક સ્ટ્રક્ચર થયા. તો એલ્જિબ્રિક સ્ટ્રક્ચરમાં આપણે લેટાઇસ પ્રૂવ કરવા માટે કેટલી કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ? 3 કન્ડિશન. કઈ કઈ? કમ્યુટેટિવ, એસોસિએટિવ અને એબ્સોર્પ્શન લો. તો એટલા માટે કમ્યુટેટિવ લો તો એક્સ વાય બિલોંગ્સ ટુ આપણે કેમાંથી લઈશું? પી ઓફ એમાંથી લઈશું. તો શું થાય? ઓકે, એક્સ સ્ટાર વાય એના ઉપર તમને આપેલું શું છે? એક્સ ઇન્ટરસેક્શન વાય. હવે એક્સ ઇન્ટરસેક્શન વાય ફાઇન્ડ કરી અથવા વાય ઇન્ટરસેક્શન એક્સ ફાઇન્ડ કરી તો બંનેની કિંમત તમને કેવી મળશે? વેલ્યુ સરખી જ મળે. તો એક્સ ઇન્ટરસેક્શન વાય ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? વાય ઇન્ટરસેક્શન એક્સ. જો એક્સ ઇન્ટરસેક્શન વાય હોય તો શું લખી શકાય? એક્સ સ્ટાર વાય. તો વાય ઇન્ટરસેક્શન એક્સ હોય તો શું લખી શકાય? વાય સ્ટાર એક્સ. એવી રીતે રિંગ સમ માટે એપ્લાય કરી એક્સ રિંગ સમ વાય. તો એક્સ રિંગ સમ વાય બરાબર શું આપેલું છે? એક્સ યુનિયન વાય. તો એના પરથી શું લખી શકાય? વાય યુનિયન એક્સ. હવે એક્સ યુનિયન વાય હોય તો એક્સ રિંગ સમ વાય લખાય. તો વાય યુનિયન એક્સ હોય તો વાય રિંગ સમ એક્સ લખી શકાય. તો એવી રીતે હવે એસોસિએટિવ લો આપણે જોઈએ. તો એસોસિએટિવ લોમાં કેટલા એલિમેન્ટની જરૂર પડે? 3. તો કે 3 એલિમેન્ટ કેમાંથી લઈશું? તો કે તમને જે સેટ આપેલ છે એમાંથી. તો સેટ તમને શું આપેલો છે? પી ઓફ એ. તો એક્સ વાય એન્ડ ઝેડ બિલોંગ્સ ટુ પી ઓફ એ. તો હવે એસોસિએટિવ લો તમારો શું છે? એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ ઇક્વલ ટુ શું આપેલું છે? વાય ઇન્ટરસેક્શન ઝેડ. કે તમને એક્સ સ્ટાર વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટરસેક્શન વાય આપેલું હોય તો વાય સ્ટાર ઝેડ બરાબર શું થશે? વાય ઇન્ટરસેક્શન ઝેડ. તો હવે આ બંને વચ્ચે રિલેશન શેનો છે? સ્ટારનો છે. તો એના ઉપરથી આપણે લખી શકીએ એક્સ ઇન્ટરસેક્શન વાય ઇન્ટરસેક્શન ઝેડ. તો આ ફાઇન્ડ કરો અથવા એક્સ ઇન્ટરસેક્શન વાય પછી આનું ઇન્ટરસેક્શન ઝેડ સાથે ફાઇન્ડ કરો તો બંને કેવો મળવાનો છે? હંમેશા તમને સરખો મળે. તો આના ઉપરથી આપણે લખી શકીએ એક્સ ઇન્ટરસેક્શન વાય ઉપરથી એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ. એવી રીતે કેના માટે પ્રૂવ કર્યું? રિંગ સમ માટે પ્રૂવ કર્યું કે જે તમે જોઈ શકો છો એક્સ પ્લસ વાય યુનિયન ઝેડ થાય પછી આ પ્લસ છે એટલા માટે યુનિયન આવશે. તો આવી જ રીતે એબ્સોર્પ્શન લો લાગુ પડે. એબ્સોર્પ્શન લો શું છે? એક્સ વાય બિલોંગ્સ ટુ પી ઓફ એ. એબ્સોર્પ્શન લો શું છે? એક્સ સ્ટાર એક્સ રિંગ સમ વાય. તો આ રિંગ સમ છે એટલે અહીંયા શું આવશે? યુનિયન મળશે. પછી સ્ટાર છે તો અહીંયા શું મળશે? ઇન્ટરસેક્શન મળશે. હવે આનો ઇન્ટરસેક્શન હંમેશા તમને શું મળે? એક્સ ઇન્ટરસેક્શન એક્સ યુનિયન વાય હંમેશા તમને ખબર જ છે શું મળે? તો કે એક્સ જ મળવાનો છે. તો એવી જ રીતે એક્સ રિંગ સમ આ
એક્સ સ્ટાર એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ હંમેશા એક્સ જ મળે, કે જે તમારા પ્રૂવ થઈ ગયું. એવી જ રીતે એક્સ રિંગ સમ એક્સ સ્ટાર વાય માટે શું થાય, તો કે આ જ વસ્તુ મળે. તો આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. તો બાય 1, 2 and 3 વી વિલ શો ધેટ, કે આપણે સાબિત કર્યું પી ઓફ એ સ્ટાર પ્લસ ઇઝ અ લેટાઇસ.